ચાલો મૌલિકભાઈ, આપણે ગાડીમાં બેસવીએ એટલે કાચનું સેટઅપ કરવું ફરજિયાત છે આપણી સેફટી માટે ને પાછળથી કોણ વ્યક્તિ આવે છે શું છે આપણને દેખાય એના માટે. તો ગાડીમાં બેસવીએ એટલે આગળ પેલા કોઈ બેઠેલું હશે તો એને એની અનુકૂળતા પ્રમાણે કાચ સેટઅપ કર્યા છે. આપણે આપણી અનુકૂળતા પ્રમાણે કાચ સેટઅપ કરવાના છે, બરાબર છે. તો કાચ સેટઅપ આ જગ્યા ઉપરથી થાય છે. હા, એમાં જો પેલું ગોળ રાઉન્ડ છે એની નીચેનો જે પોઈન્ટ છે ને એમાં ડાબી બાજુ કરો, મારી બાજુ, બરાબર છે. હવે જો ઉપર નીચે ડાબી બાજુ જમણી બાજુ સેટઅપ કરો. જો આ બાજુનો કાચ ડાબી બાજુ કરો એટલે આ બાજુનો કાચ, હા, ડાબી બાજુ થઈ આવો, જમણી બાજુ કરો, બરાબર છે. નીચે કરો, ઉપર કરો, બરાબર. આવી રીતે એડજસ્ટમેન્ટ કરવાના છે ડાબી બાજુનો ને જમણી બાજુનો, બરાબર છે. અને આ જે વચ્ચેનો જે કાચ છે એને તમારી બાજુ પાછળથી પાછળ જે વ્યક્તિ આવે છે એ દેખાય એ પ્રમાણે કરવાનો છે, બરાબર છે. દેખાય છે તમને? તમારે સાઈઝ પ્રમાણે તમારે સેટઅપ કરવાનું. આને હાથ આવી રીતે કરવાનો, આમ નહીં કરવાનો, કેમ કે કાચની અંદર બ્લડ ડાઘા પડી જાય ને એના માટે, બરાબર છે. ઓકે, સરસ. આવી જ અવનવી ડ્રાઇવિંગ શીખવા માટેની ટિપ્સ માટે અમારા પેજને લાઇક અને ફોલો જરૂરથી કરજો. અને હા મિત્રો, જો તમારા ગ્રુપમાં પણ કોઈને ડ્રાઇવિંગ શીખવું છે તો સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલની અવશ્ય મુલાકાત લેજો.